ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાછોતરો વરસાદ પડ્યો અને તેના કારણે ડાંગરને નુકસાન થયું છે. ઓલપાડ તાલુકાના અલગ અલગ વિસ્તારમાં વરસાદથી ડાંગરનો પાક પલળી ગયો. જહાંગીરપુરામાં આવેલી સહકારી મંડળીમાં પણ ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું. તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પાછોતરો વરસાદ એ ડાંગરના પાકને નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. ઓલપાડ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. જહાંગીરપુરામાં આવેલી સહકારી મંડળીમાં પણ ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું. આ તરફ સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં પણ વરસાદ પડ્યો. બારડોલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન જવાની શક્યતા છે અને એટલે જ ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.